જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો ને? આપણે છે મનાલીમાં જે ત્રીજો દિવસ. આજે આપણે જવાનું છે વસિક બજાર. ત્યાં આપણે વસિક ભગવાનનું મંદિર છે, પછી મહાદેવ મંદિર છે અને રામ મંદિર છે. 3 મંદિર આવેલા છે. અને એ સિવાયનું અહીંની જે કલ્ચર હોય, આપણે જે આપણું જ્યાં ટ્રેડિશનલ હોય એમ અહીંનું ટ્રેડિશનલ બધું આપણે જોવાનું છે. એટલે કે અહીંયા બજાર છે બધી, અહીંને બધા કલ્ચર પહેરવેશ ને બધું ત્યાં જોવા મળશે. મહાદેવ આજે આપણે સ્ટાર્ટિંગ થાય છે મહાદેવના દર્શનથી. હર હર મહાદેવ. તમે પણ બધા દર્શન કરી લ્યો. આપણે પણ દર્શન કરી લીધા અત્યારે મહાદેવના. અને પછી આપણે હવે અહીંયા બીજા 2 મંદિર છે હજી, એના આપણે દર્શન કરીશું. તો ચાલો બીજા મંદિરના દર્શન કરીએ આપણે. બીજું છે આપણે અહીંયા વશિષ્ઠનું મંદિર. અને મેં એક અહીંયા વસ્તુ નોટિસ કરી. અહીંયા લાકડાના થાંભલા ખોડેલા હોય છે. અને મેં પછી અહીંયા એક ભાઈને પૂછ્યું ને, તો મને કે આપણે જે મંદિર ઉપર હે ને આપણે પ્રાણ પ્રતિક્ષા કરીને ત્યારે આપણે મીંડું જે મૂકીને એના હાટાનું આ વસ્તુ હે ને ટૂંકમાં એ ખોળે છે ઉપર. એટલે આવું છે એનું રહસ્ય. મેં કીધું મને થોડુંક અલગ લાગ્યું, એટલે મેં કીધું આપણે હે ને વ્લોગમાં જણાવી દઈએ. આ લાકડા છે ને એ આપણે જે મીંડું આપણા મંદિર ઉપર રાખીને એના હાટાનું ટૂંકમાં અહીંયા આની માન્યતા છે. આપણે હવે દર્શન કરીએ અંદર મંદિર. આ છે વશિષ્ઠ ભગવાનનું મંદિર. અને વિડીયોનો અંદર બહુ અલાઉડ નથી, તો આપણે થોડું નોર્મલ આપણે વિડીયો બતાવશું, કોશિશ કરશું. આપણે મંદિર જેટલું કવર થયું એટલું કરીને તમને દર્શન કરાવ્યું. બાકી અંદર થોડોક અલાઉડ ઓછો હોય એટલા માટે બહારથી આપણે સીન લીધા છે. 3 મંદિરની બાજુમાં છે. આ વશિષ્ઠ મંદિર છે, પછી આ છે મહાદેવ અને આ છે રામ ભગવાનનું મંદિર. તો ચાલો આપણે રામ ભગવાનના દર્શન કરીએ. અને જોકે અંદર તો અલાઉડ નથી, એટલે આપણે બહારથી જ આપણે બતાવશું. જો આપણે હે ને આ હે મોલ રોડ. શું છે જીતેશભાઈ? મનાલીનો વસિત રોડ. મોલ રોડ કહેવાય ને? મોલ રોડ નથી, એવું છે વસિત રોડ. ઓકે, સોરી ભાઈ, વસિત રોડ છે. ત્યાં બધું તમે હે ને અલગ અલગ બધું અહીંની બધી શું કહે એનું કલ્ચર બધું તમે હે ને જોઈ શકો ને. બધી તમને કંઈ મનપસંદ હોય તમે ખરીદી પણ શકો છો. રમતું કરે. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. ચાંદ લઈ ગયો છો. જય ગિરનારી જીતુભાઈ. એન્ટિક ચીજ બધી છે ને, એન્ટિક ચીજ. આમ તાળા ને બાળા જોજો ઉનાના હોય એવું લાગે. હે કોઈક ચોરી કરવા મધી તાળું ચોરી છે. પિત્તરના છે ભાઈ. પિત્તર કે અમારા જીતેશભાઈ ને કરશનભાઈ બે કરી ગયા શોપિંગ કરવા. सिल्वर है? अच्छा, व्लॉग में ले लूं आपको, कोई बात नहीं, प्रॉब्लम नहीं है ना? यहाँ का एड्रेस बता दो ना भैया जी, यहाँ का एड्रेस. अरे यहाँ का एरिया कौन सा है? एरिया का पता नहीं. अच्छा, आप नहीं, यहाँ का एरिया है एड्रेस. ओके, चांदी का माल है. चांदी का है. ये देख का ये पत्थर. अच्छा नहीं यार, स्टोन है. આ પથ્થર જ કહેવાય ને, સ્ટોન શું કહેવાય? ભાઈ આપણે ઓલું સાંભળ્યું હતું કે માણસ ધારે તો હે ને પાણામાંથી બિઝનેસ કરી શકે. આજ જોઈએ લીધું. જો આ પથ્થર છે ને 7 લાખનો. કેટલા લાખનો છે? 7 લાખ. 7 લાખનો છે આ ગોળો ખાલી પથ્થર છે. શું કહેવાનું કરશે ભાઈ? 7 લાખનો પથ્થર. માણસ ગમે એમાં રૂપિયા બનાવે ને. ગમે એમ જ બનાવે ભાઈ. મિત્રો અત્યારે આપણે શોપિંગ બજારમાં ગયા હતા ને, બહુ શોપિંગ કર્યું ભાઈ. શું કહેવાય, શોપિંગ બહુ. આજ તો હું હોવાની છે ને બ્લોગમાં આવી નથી, અને આજે અમે શોપિંગ કરવા મતલબ ખોગ્યા. શોપિંગ હોય ને એટલે હું જોડું જ નહીં. હા, બહુ જબરું શોપિંગ તમને કહો ને. એ પછી આપણે આવ્યા હે મંદિર છે. કયું મંદિર છે? ઈદમ્બા દેવી. જો અહીંયા નિમ્ના પત્ની હતા. હા, એ માતા ને એના પત્ની હતા ઈદમ્બા દેવી. અને જો અહીંયા બધું જો એનું મંદિર જો ખાલી આખું લાકડાનું છે, જૂનવાણી બહુ વર્ષો પહેલાનું. અને જો અહીંયા શિંગડા બધા જો ઓરિજિનલ રાખેલા છે. જો તમને બતાવો, બધે કરે છે આવી રીતે શિંગડા. બધે કરે શિંગડા જ છે રાખેલા. ટ્રાફિક બહુ આજે હે ને તમને અંદરથી દર્શન નહીં કરે છે, અને અંદરનું અલાઉડ પણ નથી. એટલે બહુ તમે મનાલી આવો ને તો જોરદાર લોકેશન છે. એરવેસ તમે હે ને ઘણીવાર રીલ્સમાં અને વિડીયોમાં જોયા હશે. તો આ તમારે
મનાલીની અંદર હિડમ્બા દેવીનું મંદિર છે ને જે એની પાછળ જ આ તમને કપડાં અને બધું ફોટો શૂટ માટે મળી જશે. જો બધા તમે જોઈ શકો છો અત્યારે ફોટો શૂટ કરે છે. મેં અહીંયાનું કલ્ચર જરાક ટ્રાય કરી છે કેવું લાગે જરાક કોમેન્ટ કરજો. અને જો આપણે બહુ સૂટ ના કરે, આપણે તો આપણે ટ્રેડિશનલ જ સારા લાગે, પણ તો એ મેં જરાક ટ્રાય કરી. સીસી ભાઈ સેસલું કે નહીં ભાઈ મજા આવે? એક અહીં રાખ કિસી હું શીખવાડું. હા એમ કપડી રાખ તમે નહીં કપડી કઈડે નહીં હલકા કઈ નો રખતો તને. જો આ રાખી દે, આ રાખી દે. આજે મિત્રો બહુ રખડી લીધું અને બહુ શોપિંગ ઘણી મોટી કરી. થાકડો વધારે લાગ્યો અને દેખાડવા જવું એટલું બધું હતું નહીં, એટલે માપે મેળે બધો વિડીયો રાખ્યો છે. બાકી આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. કાલે મળશું એક નવા વિડીયો સાથે.